નમસ્કાર મિત્રો, કલ્પના કરો એક એવી અદ્ભુત વનસ્પતિ જે વર્ષોથી આપણા ઘરને ઠંડક પણ આપે છે અને સુગંધ પણ, જેનું તેલ સોનાના ભાવે વેચાય છે અને જમીનને ધોવાણથી બચાવવાનું પણ કામ કરે છે. હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક વરદાન સમાન છોડ વિશે, ખસ, જેને વૈજ્ઞાનિક રીતે વેટિવેલિયા ઝિઝાનિયોઇડિસ કહેવામાં આવે છે અને આપણા ગામડાઓમાં તેને વાળો કે વેટિવર ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘાસની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? તેના ઊંડા અને ગૂંચળાદાર મૂળમાં એમાંથી જ સુગંધિત તેલ કાઢવામાં આવે છે. અરે વાહ, કુદરતનો અદ્ભુત ઉપહાર. ભારતમાં ખસનો ઉપયોગ તો સદીઓથી ચાલે છે. યાદ છે ને ઉનાળાની ગરમીમાં ઘરની બારીઓ પર ખસની ટટ્ટી લટકાવવામાં આવતી? પાણી છાંટતા જ અરે શું સુગંધ અને કુદરતી ઠંડક, કૂલર પણ શરમાઈ જાય એવી. અને બસ એટલું જ નહીં, તેના સૂકા મૂળનો ઉપયોગ કપડામાં સુગંધ રાખવા, લિનન બેગમાં, સાદડીઓ કે પંખા બનાવવા માટે પણ થતો હતો. ખસ ફક્ત સુગંધ માટે નહીં મિત્રો, પણ ઔષધીય ગુણોમાં પણ ધનવાન છે. આયુર્વેદમાં ખસના તેલને વાતહર અને ઉત્તેજક માનવામાં આવે છે. તે વાયુ વિકાર, શૂળ અને ઉલટીમાં રાહત આપે છે. તેનું શીતક ગુણધર્મ તાવ કે બળતરામાં ઠંડક આપે છે. અને જો સંધિવા, કમરનો દુખાવો કે મચકોડ હોય તો ખસનું તેલ લગાડો અને આરામ મેળવો. હવે વાત કરીએ અત્તર અને સૌંદર્ય ઉદ્યોગની. વાહ, ખસનું તેલ અત્તર ઉદ્યોગનો રાજા કહેવાય. વિશ્વભરમાં તેની ભારે માંગ છે અને તે ઊંચા ભાવે વેચાય છે. મોંઘા પરફ્યુમ, ક્રીમ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં તેનો ધડાધડ ઉપયોગ થાય છે. અને જાણો છો, ખસ જમીનને ધોવાણથી બચાવવાનો કુદરતી યોદ્ધા છે. તેના ઊંડા અને મજબૂત મૂળ જમીનને સારી રીતે પકડી રાખે છે. એટલે જ તેને સોઇલ કન્ઝર્વેશન ગ્રાસ કહેવામાં આવે છે. ખેડૂતો માટે ખસની ખેતી તો વરદાન છે. ઓછો ખર્ચ, ઓછી કાળજી અને સારો નફો. તે ઉજ્જડ કે ઓછી ફળદ્રુપ જમીનમાં પણ ફૂલે ફાલે છે. ખાસ આબોહવાની જરૂર નથી, બસ વાવો અને 5 વર્ષ સુધી ફાયદો મેળવો. પાક તૈયાર થવામાં આશરે 18 થી 20 મહિના લાગે છે. મૂળમાંથી તો તેલ મળે જ, પણ ઉપરનો ભાગ ચારો, બળતણ કે ઝૂંપડીઓમાં પણ ઉપયોગી છે. અને હા મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, ખસ અને ખસખસ બંને અલગ છે. ખસખસ એટલે પાપેવર સોમ્નિફેરમ, જે લાડુ, ખીર કે મીઠાઈમાં વપરાય છે. તે ઊંઘ લાવે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે અને આંખો માટે ફાયદાકારક છે. પણ ખસ એટલે વેટિવર તો સુગંધ, દવા, ખેતી અને પર્યાવરણ બધામાં હીરો છે. તો મિત્રો, ખસ એક એવું અદ્ભુત વરદાન છે જે આપણને કુદરત તરફ વધુ નજીક લાવે છે. જો માહિતી ગમી હોય તો લાઇક કરો, કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને આવા વધુ રસપ્રદ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર મિત્રો.